શરૂઆત કરી દીધી હતી અને લગભગ આઈ થિંક ફર્સ્ટ સર જે છે વાતચીતમાં પહોંચ્યા હતા આપણે. હા વાતચીત સુધી ભોજમાં. પહોંચ્યા હતા. ઓકે ઓકે ચાલો તો એની અંદર આપણે જોયું હતું એ પ્રમાણે કે આની અંદર બે પાત્ર છે, એક છે ભોજ રાજા અને એક છે યુવાન પંડિત. એ યુવાન પંડિત નું નામ છે ઘટ પંડિત, બરાબર છે. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ શરૂઆતથી. જે અહિયાંથી સ્ટાર્ટ થાય છે ભોજ નામ, બરાબર. જુઓ ત્યાં આપણે એવી રીતે સમજ્યા હતા સર કે એટલે સર ભોજ ભવન કહો તો ત્યાં પહોંચ્યા હતા સર આપણે. શું ભોજ? પાંચમી લાઈનમાં. હા પાંચમી લાઈનમાં પહોંચ્યા હતા સર. ઓકે, પણ એનું ભાષાંતર ટ્રાન્સલેશન બાકી છે ને પેલાનું, પેલા બે નહીં સર, એ પેરેગ્રાફનું. સમજાઈ દીધું તું મારા ખ્યાલથી. ઓકે ઓકે ચાલો તો આગળ સમજીએ. એટલે આપણે સ્ટાર્ટના બે પેરેગ્રાફ ની અંદર એવું સમજ્યા કે ભોજ નામના રાજા છે એ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય છે, બરાબર. એ ઉપરાંત આપણે એવું સમજ્યા હતા કે રાજ્યસભામાં દૂર દેશોમાંથી જે આવનારા જે વિદ્યામાં નિપુણ, જે ખૂબ જ હોશિયાર હોય એવા પંડિતો જે છે ને એને એ હંમેશા બોલાવતા, એને આવકાર આપતા, બરાબર, પોતાના રાજ્યની અંદર. બીજા પેરેગ્રાફ ની અંદર આપણે સમજાતા એ પ્રમાણે કે ભાઈ એક વખત રાજા છે એ મહેલના ઝરૂખા ઉપર બેઠા હતા અને ત્યાં એક નવા આવનાર જે અજાણ્યો યુવક છે ને એને એ જુએ છે અને એનો પરિચય જાણવા માટે એને પાસે બોલાવે છે, મહેલમાં બોલાવે છે. પ્રાસાદે આય્ય હતી, પ્રાસાદ એટલે મહેલમાં, આય્ય હતી એટલે બોલાવે છે. અને પછી તે બંને વચ્ચે વાતચીત થાય છે, બરાબર. એ વાતચીત જે છે ને એ આપણને અહિયાંથી આપેલી છે, રાજા ભોજથી, બરાબર છે. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ વાતચીત. અને મેં તમને કીધું તું બે વચ્ચે જે છે ને એ વાતચીત એવી રીતની થાય છે, રાજા એવું માને છે કે ભાઈ હું ચડિયાતો છું અને ઘટપંડિત એવું માને છે કે હું ચડિયાતો છું. એટલે બંને વચ્ચે જે છે એને લઈ અને આ સંવાદ વાતચીત થાય છે. ચાલો સમજીએ. ભોજ કહે છે ભવાનઃ કહ વર્તતે, બરાબર. એટલે તમે કોણ છો? ભવાન એટલે તમે, કહ વર્તતે એટલે કે કોણ છો, તમે કોણ છો? તો યુવાન એવું કહે છે કે અહમ ઘટ પંડિત અસ્મિ. અહમ એટલે કે હું, ઘટ પંડિત એટલે ઘટ પંડિત એ નામ છે, એટલે નામ આપણે એમ નામ જ લેવાનું. અને અસ્મિ, અસ્મિ શબ્દનો અર્થ થાય છે છું. હું ઘટ પંડિત છું. તો ભોજ રાજા બોલે છે ઘટ પંડિત, એટલે એને પ્રશ્ન થાય છે કે ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત, એટલે કિમ એટલે શું, બરાબર. નામ એટલે નામ અને ઘટ પંડિત એટલે ઘટ પંડિત એટલે કે શું ઘટ પંડિત એમ, એવું એને પ્રશ્ન થાય છે, શું ઘટ પંડિત એમ? તો યુવાન કહે છે, હવે જો એ પોતાના નામનું જે છે ને એક્સપ્લેન કરે છે કે ભાઈ મારા નામનો અર્થ શું થાય આખો. કારણ કે રાજાને નામ થોડુંક જુદું લાગ્યું એટલે એમ કીધું કે ઘટ પંડિત એમ. તો યુવાન જે છે ને ઈ એને પોતાના નામ વિશે જણાવે છે. મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, બરાબર છે. જેવી રીતે ઘડો છે એ પૂરેપૂરો છલકાયેલો હોય અને એની અંદરથી પાણી છલકાતું હોય, એવી રીતે આ ઘટ પંડિત એવું કહે છે, યુવાન પંડિત, કે ભાઈ હું પણ જ્ઞાનથી ભરેલો છું, મારી અંદર ખૂબ જ જ્ઞાન ભરેલું છે, બરાબર. એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું, બરાબર. જોઈએ એનું ભાષાંતર. જો અહીંયા શબ્દ છે ઘટે, ઘટે એટલે ઘડો, તિષ્ઠતી એટલે રહે છે, બરાબર. પછીનું છે તથૈવ, તથૈવ એટલે કે તેમજ, બરાબર. પછી નીચેની લીટીમાં જે છે સ્વ આત્મનમ, પોતાની જાતને, બરાબર. જોઈએ એનું ભાષાંતર. જેમ ઘડો પરિપૂર્ણ જલમ તિષ્ઠતી, એટલે કે પૂરેપૂરા પાણીથી ભરેલો હોય છે, બરાબર, અથવા ભરેલો રહે છે. તથૈવ તેમજ મય પરિપૂર્ણ જ્ઞાન વર્તતે, મારામાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે. જેમ ઘડો જે છે એ પાણીથી પૂરેપૂરો ભરેલો હોય છે તેમ, બરાબર, એ એને સમજાવે છે કે જેવી રીતે ઘડો છે એ પાણીથી પૂરેપૂરો ભરેલો હોય છે તેમ મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન રહેલું છે, બરાબર. તેમ મારામાં પૂરેપૂરું જ્ઞાન રહેલું છે. અતઃ અહમ,
આથી હું સ્વ આત્માનમ પોતાની જાતને ઘટ પંડિત મન્યે, એટલે કે ઘટ પંડિત માનું છું. આથી હું પોતાની જાતને ઘટ પંડિત માનું છું. સમજાણું બોયઝ કે ભાઈ ઘટ પંડિત કોને કહેવાય? હા સર. એ ઘટ પંડિત વાળો પ્રશ્ન છે ને એ આપણને પૂછાય છે, એટલે ખાસ તમે એ મનમાં રાખજો કે ભાઈ એની અંદરથી શું છે, ભાઈ ઘટ પંડિત કોણ અથવા શા માટે એને ઘટ પંડિત કહેવાય છે. બરાબર. ફરી એક વખત આખું ટ્રાન્સલેશન જોઈ લઈએ કે જેમ બરાબર ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું કે ઘડામાં પૂરેપૂરું પાણી રહેલું હોય છે, તેમજ મારામાં પૂરેપૂરું જ્ઞાન રહેલું છે. બરાબર. આથી હું પોતાની જાતને બરાબર અથવા મારી જાતને ઘટ પંડિત માનું છું. બરાબર છે. એટલે એ ઘડાનું ઉદાહરણ આપે છે કે ભાઈ ઘડો પૂરેપૂરો પાણીથી ભરેલો હોય તેમ હું પણ પૂરેપૂરો જ્ઞાનથી ભરેલો છું. એટલે એવી રીતે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ઓકે. તો હવે ભોજ રાજા બોલે છે. હવે એને પોતાને ઘડો કીધો યુવાને કે ભાઈ એ ઘડા સ્વરૂપ છે. બરાબર. તો રાજા ભોજ એને કહે છે, પછી જો કાઉન્સ આપેલો છે, કાઉન્સ ની અંદર શું છે કે યુવકસ્ય ગર્વપૂર્ણામ, એટલે યુવાનની એ ગર્વપૂર્ણ એટલે કે અભિમાનથી એમ. બરાબર. અને એ ઉક્તિમ એટલે કે વચન, એનું એ વચન શ્રુતવા, શ્રુતવા એટલે સાંભળીને, યુવકનું આવું ગર્વપૂર્ણ વચન સાંભળીને સ્વ આત્માનામ એટલે કે પોતાની જાતને બરાબર તત અપી અધિક એટલે તેનાથી પણ વધારે ચડિયાતી, તત અપી અધિકમ એટલે તેનાથી પણ વધારે ચડિયાતી, મત્વા, મત્વા એટલે કે માનીને, અહંકારેણ સહ એટલે અહંકાર સાથે, યદિત્વમ ઘટઃ એટલે કે જો તું ઘડો છો, એટલે એ રાજા એને એવું કહે છે. અહીંયા જુઓ કાઉન્સ પૂરો થાય છે. બરાબર. અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એટલે કાઉન્સમાં એવું આપેલું છે લેખકે કે ભાઈ યુવાનનું આવું ગર્વપૂર્ણ વચન સાંભળી પોતાની જાતને તેનાથી પણ વધારે ચડિયાતી માની અને અહંકાર સાથે બોલે છે. ત્યાં કાઉન્સ પૂરો થાય છે. પછી રાજા બોલે છે કે યદિત્વમ ઘટઃ, જો તું ઘડો છે, તરહી અહમ મુદગર, મુદગર એટલે હથોડો, મુદગર શબ્દનો અર્થ થાય છે હથોડો. એટલે જો તું ઘડો છે તો હું હથોડા તરીકે વર્તે, વર્તે એટલે કે વર્તું છું. બરાબર. એટલે તું જો હથોડા સોરી તું જો ઘડા તરીકે છો તો હું હથોડા તરીકે વર્તું છું. પછી એનું એ કારણ આપે છે કે મુદગર એટલે કે હથોડો, સ્વકીયન, સ્વકીયન એટલે કે પોતાના, પ્રહારેણ એટલે પ્રહારથી, ઘટમ, ઘટમ એટલે ઘડાને, વિનાશ્યતિ એટલે કે નાશ કરી નાખે છે. બરાબર. હથોડો પોતાના પ્રહારથી ઘડાનો નાશ કરે છે. સ્વાભાવિક છે કે ભાઈ હથોડો છે એ ઘડા કરતા મજબૂત હોય છે અને હથોડાથી જો એને ટીપવામાં આવે, મારવામાં આવે તો સ્વાભાવિક છે કે ઘડો જે છે એ ફૂટી જાય. બરાબર છે, તૂટી જાય. તો એટલા માટે થઈ અને અહીંયા રાજા એવું કહે છે, ભોજ રાજા, કે ભાઈ જો તું ઘડા તરીકે છો તો હું હથોડા તરીકે વર્તું છું, કારણ કે હથોડો છે એ પોતાના પ્રહારથી ઘડાનો નાશ કરે છે. એટલે રાજાનો કહેવાનો અર્થ એવો છે હું પણ તારો નાશ કરીશ એમ. અહમ અપી ઘટ્ટ રૂપમ, જો એમ કહે છે હું પણ ઘટ્ટ રૂપમ એટલે કે ઘડા રૂપે રહેલા ભવંતમ, ભવંતમ એટલે કે તારો અથવા તમારો, અને વિનાશ્યામી એટલે કે ના વિનાશ કરું છું. હું પણ ઘડા રૂપે રહેલા તમારો વિનાશ કરું છું. એટલે જેવી રીતે ઘડો જે સોરી હથોડો છે એ ઘડાનો નાશ કરે છે, એમ હું પણ ઘડા રૂપે રહેલા તમારો નાશ કરું છું. ઓકે, ખ્યાલ આવ્યો આટલું? છેલ્લી જોઈ લઈએ પંક્તિ, પછી આપણે જોઈએ આ છેલ્લી લાઈન. યુવાન બોલે છે. હવે જો બે વચ્ચે સંવાદ થયો, યુવાને પોતાને ઘડો કીધો તો રાજા પોતાને હથોડા તરીકે ગણાવે છે. તો યુવાન જે છે હવે શું કરે છે કે યુવાન પોતાને અગ્નિ તરીકે ગણાવે છે, આગ. કે યદિ ભવાન, જો તમે મુદગર ત્વેન એટલે કે હથોડા તરીકે
વર્તિષ્યતે વર્તશો તર્હિ તો અહમ હું અગ્નિ ભવામી અગ્નિ એટલે કે અગ્નિ અને ભવામી ભવામી એટલે કે બનું છું જો તમે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું દહન કર્મા એટલે કે બાળવાનું કામ કરનાર અગ્નિ એટલે કે અગ્નિ ભૂતવા થઈને મુદ્દગરમ એટલે કે હથોડાને ભસ્મ કરીશ્યામી એટલે કે ભસ્મીભૂત કરી નાખીશ ભસ્મીભૂત કરી નાખું એટલે બાળી નાખું બરાબર કારણ કે અગ્નિ હોય છે એ લોખંડને બરાબર બાળી નાખે છે એટલે એમ કહે છે કે ભાઈ બાળવાનું કામ કરનાર જે અગ્નિ છે એ થઈ અને હથોડાને હું ભસ્મ કરી નાખીશ અથવા તો બાળી નાખીશ ઓકે ચાલો હવે આની અંદર કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો ભાષાંતર સર સમજાઈ ગયું ઓકે બરાબર જો અહીંયા ટૂંકો સંવાદ શરૂ થાય છે અને એકદમ નાના સંવાદો છે પહેલા ભોજ રાજા કહે છે કે ભાઈ તમે કોણ છો ત્યારે યુવાન કહે છે હું ઘટપંડિત છું તો રાજાને એ નામ થોડુંક જુદું લાગે છે એટલે રાજા એમ પૂછે છે ઘટપંડિત એમ તો યુવાન જે છે ને એ પોતાનું નામ જે છે એને સમજાવે છે કે ભાઈ જેવી રીતે ઘડો છે એ પાણીથી છલોછલ પૂરેપૂરો ભરેલો હોય તેવી જ રીતે મારી અંદર પૂરેપૂરું જ્ઞાન રહેલું છે એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું તો રાજા ભોજ જે છે એને એવું લાગે છે કે આ પોતાને ચડિયાતો દેખાડવા માંગે છે એટલે રાજા ભોજ છે યુવકનું આવું ગર્વપૂર્ણ વચન સાંભળી અને પોતાની જાતને વધારે ચડિયાતી માની અને અહંકાર સાથે બોલે છે અહંકાર અભિમાન સાથે બોલે છે કે જો તું ઘડા તરીકે છો તો હું મુદગર તરીકે છું અને મુદગર એટલે હથોડો કે હથોડો પોતાના પ્રહારથી ઘડાનો નાશ કરી નાખે છે તેમ હું પણ તમારો નાશ કરું છું અને પછી ત્યારે યુવાન બોલે છે કે જો તમે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ થાઉં છું અથવા અગ્નિ બનું છું કે બાળી નાખવાનું કામ કરનાર અગ્નિ છે એ થઈ અને હથોડાને હું બાળી નાખીશ અથવા તો ભસ્મ કરી નાખીશ ચાલો કોણ ભાષાંતર કરી શકશે આનું એક વખત મનમાં શાંતિથી વાંચી લ્યો ન સમજાણું હોય તો પૂછી લ્યો આમાં કોઈ તમને શબ્દ છે વાક્ય છે એ ન સમજાણું હોય તો પૂછી શકો છો ઓકે ચાલો કોણ કે છે ભાષાંતર જેટલું આવડે એટલું હા બોલો રાજા અહીંયા યુવક થી કે સર અહીંયાથી
રાજા ભોજ કહે છે તું કોણ છો? યુવક કહે છે હું ઘટક પંડિત છું. રાજા ભોજ કહે છે ઘટક પંડિત, તારું નામ ઘટક પંડિત છે? યુવક કહે છે ઘટે ઘટ એટલે કે પાણીનો ઘડો, જેમ કે પાણીનો ઘડો પાણીથી ભરાયેલો હોય છે તેવી રીતે હું પૂરું જ્ઞાનથી ભરેલું છું, તે માટે મારું નામ ઘટક પંડિત છે. અ, ભોજ રાજા કહે છે શું સર? ભોજ રાજા કહે છે પછી ભોજ રાજા કહે છે આ યુવક ગર્વથી ભરેલો છે અને મને ગર્વથી ભરેલું વચન સાંભળીને યુવકનું ગર્વથી ભરેલું વચન સાંભળીને પોતાની જાતને ઊંચો દેખાડે છે. પછી અહંકાર સાથે બોલે છે. શું સર? અહંકાર સાથે બોલે છે. અહંકાર સાથે બોલે છે કે આ યુવક મુદ્દા તરીકે કે હું એટલે કેમ કહે છે કે જો તું ઘડો છો તો હું હથોડો છું. હા હથોડો ઘડાને તોડી નાખે છે. હા બરાબર. પછી યુવક કહે છે કે જો તમે જો હથોડા તમે તરીકે હથોડો છો તો હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ થાવ છું. અગ્નિ થાવ છું. અગ્નિ કોઈ પણ એવી વસ્તુ નથી કે જેને અગ્નિ ન પીગળાવી શકે. ઓકે, એટલે એનો આખું ટ્રાન્સલેશન એવું થશે કે બાળી નાખે તો અગ્નિ છે એ થઈ અને હથોડાને ભસ્મ કરી નાખીશ એમ. બરાબર છે? કારણ કે રાજા છે એને પોતાને શું કીધું? હથોડા તરીકે કીધું. તો આપણે પણ ઈ જ સેન્ટેન્સ લેવાનું કે ભાઈ જો તું બાળી નાખ, એટલે કે તમે જો હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ થઈશ, કારણ કે બાળી નાખતો અગ્નિ જે છે એ બની અને હથોડાને ભસ્મ કરી નાખીશ અથવા તો બાળી નાખીશ. બરાબર છે? તો બે વચ્ચેનો સંવાદની અંદર આપણે મેઇન વસ્તુ શું જોવાની છે કે ભાઈ અહીંયા જે છે રાજા ભોજ એ પોતાને હથોડા તરીકે ગણાવે છે. તો જો તમે ક્રમમાં લ્યો ને તો તમને ખ્યાલ આવી જાય. યુવાન છે પોતાને ઘડો કહે છે, તો રાજા પોતાને શું કહે છે? હથોડો કહે છે. તો રાજા પોતાને જયારે હથોડો કહે છે તો યુવાન પોતાને શું કહે છે? અગ્નિ કહે છે. એમ ક્રમમાં લેવાનું કે ભાઈ ઘડો, પછી હથોડો અને પછી અગ્નિ. બરાબર? એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે લેશો એટલે તમને ભાષાંતર કરવાનું પણ સહેલું પડશે અને સમજવામાં પણ સરળતા રહેશે. બરાબર છે? યસ સર. ઓકે, ચાલો તો થોડુંક હવે એનાથી આગળનું વાત કરીએ. જો હવે યુવકે પેલા પોતાને શું કીધું? પેલા પોતાને શેના તરીકે ગણાવ્યો?
ઘડો ગણાવ્યો ને પોતાને, તો રાજાએ પોતાને શું ગણાવ્યું? ઘડો. નહીં, રાજા જે છે એ પોતાને શું ગણાવે છે? હથોડો. હથોડો. ઓકે, હા, બરાબર. અને હવે યુવાન છે, રાજાએ જયારે પોતાને એમ કીધું કે ભાઈ હું હથોડા તરીકે વર્તીશ અને ઘડાનો નાશ કરી નાખીશ, બરાબર છે, ત્યારે યુવાન છે એ પોતાને શેના તરીકે ગણાવે છે? તો કે અગ્નિ. અગ્નિ અગ્નિ. તરીકે, બરાબર. તો આ ત્રણેય એકબીજા કરતા ચડિયાતા થયા. ભાઈ પેલા ઘડો, બરાબર, પછી હથોડો, કારણ કે હથોડો છે એ ઘડાનો નાશ કરી નાખે, તો હથોડાનો નાશ જે છે અથવા એને પીગળાવી કોણ શકે? તો કે અગ્નિ, બરાબર છે. તો 3 ક્રમ થઈ ગયો. હવે આગળ શું કહે છે કે ભાઈ અગ્નિનો નાશ એટલે કે આગ છે એને કોણ બુઝાવી શકે, એને કોણ ઓલવી શકે? બરાબર, તો કે પાણી, વરસાદ, બરાબર. તો જો અહીંયા હવે આગળ જે છે ને, રાજા ભોજ એવું કહે છે, યુવાન પોતાને જયારે અગ્નિ ગણાવે છે તો રાજા પોતાને વૃષ્ટિ એટલે વરસાદ, બરાબર, પોતાને વરસાદ તરીકે ગણાવે છે. કારણ કે વરસાદ જે છે એ આવે તો ગમે તેવો અગ્નિ હોય એ પણ બુઝાઈ જાય, ઓલવાઈ જાય. તો પાણી અને અગ્નિ જે છે એ એક સાથે ન રહી શકે, એટલા માટે અહીંયા વાત કીધેલી છે. જુઓ, રાજા ભોજ કહે છે, ત્યાંથી જોઈએ. યદી ત્વમ, યદી એટલે કે જો, ત્વમ એટલે કે તમે, જો તમે વહી, અહીંયા જો વહી શબ્દનો અર્થ પણ અગ્નિ થાય છે. અહીંયા જો શબ્દ છે વહી, વહી એટલે અગ્નિ, બરાબર છે. જો તમે અગ્નિ તરીકે વર્તિષ્યસે એટલે કે વર્તશો, જો તમે અગ્નિ તરીકે વર્તશો, તરહી, તરહી એટલે કે તો, જો શબ્દોનો અર્થ બરાબર સમજજો, તરહી એટલે તો, અહમ એટલે કે હું, વૃષ્ટિ, વૃષ્ટિ એટલે વરસાદ, વૃષ્ટિ શબ્દનો અર્થ થાય છે વરસાદ, અને ભવિષ્યામી, ભવિષ્યામી એટલે કે બનીશ. જો તમે અગ્નિ તરીકે વર્તશો તો હું વરસાદ બનીશ, બરાબર. પછી વરસાદની વિશેષતા ગણાવે છે કે ભાઈ વૃષ્ટિ હે એટલે કે વરસાદની આગળ પુરતઃ, પુરતઃ શબ્દનો અર્થ થાય છે આગળ, વરસાદની આગળ વહી, વહી એટલે કે અગ્નિ, સ્થાતુમ ન શક્નોતી એટલે કે ટકી નથી શકતો, બરાબર છે. વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી. તથા, નીચેની લીટીમાં તથા એટલે તેમ, ત્વમ અપી, ત્વમ અપી એટલે કે તું પણ, મમ પુરતઃ, મમ પુરતઃ એટલે કે મારી આગળ, સ્થાતુમ ન શક્નોમી એટલે કે તું ટકી શકીશ નહીં, બરાબર. જો ફરી વખત આખું વાક્ય બોલું છું. જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ, વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ટકી શકીશ નહીં, બરાબર. એટલે સ્વાભાવિક છે કે અગ્નિ કરતા વરસાદ જે છે એ ચડિયાતો થયો, બરાબર છે. તો રાજા ભોજ જે છે એ આવી રીતે પોતાને ચડિયાતા માને છે કે ભાઈ હું વરસાદ બનીશ અને અગ્નિ તરીકે રહેલા તને બુઝાવી દઈશ એમ, બરાબર. કારણ કે વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ટકી શકે નહીં. તો સ્વાભાવિક છે કે હવે યુવાન છે એના કરતા પણ ચડિયાતી વાત કરશે, બરાબર છે. તો યુવાન જે છે ને એ પોતાને વાયુ, વાયુ એટલે કે પવન, હવા, બરાબર છે. એટલે યુવાન છે ને એ પોતાને પવન તરીકે ગણાવે છે, બરાબર. તો હવે એને આપણે સમજીએ કે યુવક કહે છે વૃષ્ટિમ તું, વૃષ્ટિમ એટલે વરસાદને, તું એટલે કે તો, વાયુ એટલે કે પવન, વરસાદને તો પવન, સ્વબલેન પોતાના બળથી, પોતાની શક્તિથી, યત્ર કુત્ર અપી, યત્ર કુત્ર એટલે જ્યાં ત્યાં, અને વાહી એટલે કે વહાવી શકે છે. સ્વાભાવિક છે કે જો વરસાદ હોય પણ સાથે જો પવન હોય ને તો એ વરસાદને પણ દૂર સુધી લઈ જઈ શકે, એટલા માટે થઈને એમ કહે છે કે વરસાદને તો પવન પોતાની શક્તિથી અથવા પોતાના બળથી જ્યાં ત્યાં વહાવી શકે
છે. વૃષ્ટિ રૂપમ એટલે કે વરસાદ રૂપે રહેલા ભવંતમ એટલે કે તમને અહમ એટલે કે હું વાયુ ભૂતવા એટલે કે પવન થઈને ઇતઃ તતઃ એટલે કે આમ તેમ અને વહિષ્યામી એટલે કે વહાવી જઈશ. બરાબર. એટલે એમ કહે છે કે વરસાદ રૂપે રહેલા તમને હું વાયુ બનીને અથવા વાયુ થઈને આમ તેમ વહાવી જઈશ. બરાબર. ફરી એક વખત આખું વાક્ય જોઈ લઈએ. વરસાદને તો પવન પોતાના બળથી જ્યાં ત્યાં વહાવી શકે છે. વરસાદ રૂપે રહેલા તમને હું વાયુ થઈને આમ તેમ વહાવી જઈશ. ક્લિયર? સમજાણું? આ બે Yes, sir. લાઈન. Yes, sir. હા. તો ભોજ રાજા જે છે બરાબર, શરૂઆતની અંદર આપણે સ્ટાર્ટ કર્યું એ પ્રમાણે કે ભોજ રાજા એને નામ પૂછે છે. તો યુવાન પોતાનું નામ જણાવે છે કે ભાઈ હું ઘડા તરીકે છું, કારણ કે પાણીનો ઘડો છલોછલ હોય છે. તો રાજા પોતાને શું ગણાવે છે ઘડાની આગળ? યુવાન પોતાને ઘડો કહે છે તો રાજા પોતાને શું કહે છે? હથોડા તરીકે. બરાબર છે. તો રાજા પોતાને હથોડો કહે છે ત્યારે યુવાન એને શું કહે છે? અગ્નિ તરીકે. અગ્નિ. ઓકે, વેરી ગુડ. તો અગ્નિ પછી રાજા જે છે એ પોતાને શું કહે છે? પાણી, વરસાદ. 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 બરાબર. અને જ્યારે રાજા પોતાને વરસાદ કહે છે તો યુવાન પોતાને શું કહે છે? પવન. પવન. કારણ કે પવન છે ને એ વરસાદને આમથી તેમ વહાવી શકે. જો હવે જ્યારે પોતાને પવન તરીકે ગણાવે છે તો અહીંયા જે છે ને એક સાપ, અહીંયા જે છે વાત, જે વાયુ ભક્ષણ એટલે કે હવા જે છે ને એ વધારે લેનાર સાપ ગણાવે છે પોતાને ભોજ રાજા. સાપની એક વિશેષતા છે. સાપ તમે બધાએ સાચું પણ જોયું હશે, ટીવીમાં પણ જોયું હશે, એનું દ્રશ્ય પણ જોયું હશે કે ભાઈ સાપ જે છે ને એ હવા જે છે ને એ વધારે ગ્રહણ કરે, એટલે પોતાના શ્વાસની અંદર હવા વધારે લે, પવન આપણે જેટલું લઈએ એના કરતા એ વધારે લે, અને પછી એ જે છે ને હવા એક સાથે બહાર પણ કાઢે. બરાબર છે. આપણે એમ જે કહીએ ને કે એકદમ ફૂ ફૂ એ રીતે જે હવા જે છે એ બહાર કાઢે છે. એટલે એ ભોજ રાજા એમ કહે છે કે યદિ ભવાન, યદિ એટલે કે જો, ભવાન એટલે તમે. અહીંયા જો વાત શબ્દનો અર્થ થાય પવન, એટલે પવનના આપણને બે શબ્દ મળ્યા. બરાબર. ઉપર વાયુ એટલે પણ પવન થાય, વાત એટલે પણ પવન થાય. બરાબર છે. એટલે જો તમે પવન છો, વર્તી છે એટલે વર્તશો, જો તમે પવન તરીકે વર્તશો, તરહી તો અહમ હું વાયુ ભક્ષક એટલે કે વાયુને ખાઈ જનાર અથવા પવનને ખાઈ જનાર. બરાબર. વાયુ ભક્ષક એટલે ખાવું. ભુજગ એટલે સાપ. બરાબર છે. ભુજગ શબ્દનો અર્થ થાય છે સાપ. ભવિષ્યામી એટલે થઈશ અથવા તો બનીશ. જો તમે પવન તરીકે વર્તશો તો હું વાયુનું ભક્ષણ કરનાર અથવા વાયુને ખાઈ જનાર સાપ બનીશ. ભુજગ સન્ન એટલે કે સાપ થતો, બરાબર, અથવા સાપ બનતો હું. સતતમ એટલે સતત વાયુ રૂપે, સતત એટલે કે હંમેશા, વાયુ રૂપમ એટલે વાયુ રૂપે રહેલા ભવંતમ, ભવંતમ એટલે કે તમારું, અને ભક્ષયિષ્યામી એટલે ભક્ષણ કરીશ અથવા તો ખાઈ જઈશ. બરાબર. એટલે રાજા છે ને એ પોતાને શું ગણાવે છે? સાપ ગણાવે છે. કે જો તમે પવન થશો ને તો હું વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ, કારણ કે સાપ થતો હું સતત વાયુ રૂપે રહેલા તમારું ભક્ષણ કરીશ. બરાબર છે.
તો આપણે 3 સ્ટેપ જોયા આપણે આગળના પેજની અંદર કે ભાઈ શરૂઆતની અંદર રાજા પોતાને જેવી રીતે આપણે વાત કરી હતી કે ભાઈ વરસાદ ગણાવે છે, વૃષ્ટિ એટલે વરસાદ ગણાવે છે, બરાબર છે કે ભાઈ વૃષ્ટિ એટલે વરસાદની આગળ જે છે એ અગ્નિ ટકી શકતો નથી. તો યુવાન છે એ પોતાને વાયુ એટલે કે પવન ગણાવે છે, બરાબર. તો રાજાનો વારો આવે છે તો રાજા એમ કહે છે કે હું સાપ બનીશ, બરાબર. અને સાપ બનતો હું તમારું સતત વાયુ રૂપે રહેલા તમારું ભક્ષણ કરીશ અથવા તો ખાઈ જઈશ, બરાબર. ચાલો આ ત્રણેય જે છે બરાબર સંવાદ એનું એક વખત હું રિપીટ કરું છું, ફટાફટ ધ્યાન રાખજો, બરાબર. બરાબર ન સમજાય તો પૂછજો. તમે સાથે જે છે એ રીડિંગ કરતા જજો એટલે તમને ખ્યાલ આવે. ભુજ રાજા કહે છે જો તમે અગ્નિ તરીકે વર્તશો તો હું વરસાદ બનીશ અથવા થઈશ. વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ટકી શકે નહીં. તો યુવાન કહે છે કે વરસાદને તો પવન પોતાના બળથી જ્યાં ત્યાં વહાવી શકે છે. વરસાદ રૂપે રહેલા તમને હું પવન બનીને અથવા થઈને આમ તેમ વહાવી જઈશ. તો ભોજ રાજા કહે છે જો તમે પવન તરીકે વર્તશો તો હું વાયુનું ભક્ષણ કરનાર અથવા પવનને ખાઈ જનાર સાપ બનીશ. સાપ થતો હું સતત વાયુ રૂપે રહેલા તમારું ભક્ષણ કરીશ અથવા તમને ખાઈ જઈશ, બરાબર છે. ચાલો કોણ ટ્રાન્સલેશન કરશે આનું ગુજરાતી? અહીંયાથી અહીંયા સુધી જેટલું આવડે એટલું, 1 લાઈન આવડે, 2 લાઈન આવડે, જેટલું આવડે એટલું. હલો, યસ સર. ટ્રાય કરો જેટલું આવડે એટલું, અને નો સમજાણું હોય તો પૂછો અથવા ટ્રાય કરો જેટલું આવડે એટલું, પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, જેટલું આવડે એટલું. સર થોડું સ્ટાર્ટિંગ હા થોડુંક સ્ટાર્ટિંગમાં કહી દો ને. શું બેટા સેજ મોટેથી બોલ. થોડુંક સ્ટાર્ટિંગ કરી દો ને પછી હું કહું. બેટા શું બોલે મને નથી સમજાતું. ચાલો ભાષાંતર કોઈ કરી શકશે? સ્ટેપ બાય સ્ટેપ જ છે, એમાં ક્યાં અઘરું છે. પહેલા અગ્નિ છે તો ભોજ રાજા પોતાને વરસાદ કહે છે, વરસાદ છે તો યુવાન પોતાને પવન કહે છે, પવન છે તો રાજા પોતાને શું કહે છે? હા બેટા તો હું ભાષાંતર કરું. હા બોલો. રાજા ભોજ કહે છે જો તું અગ્નિ છો તો હું વરસાદ બની. અગ્નિ વરસાદથી તો અગ્નિ બીજી જાય. હા એટલે વરસાદની પછી તે આગળ અગ્નિ યુવા ટકી શકતો નથી. નથી. પછી યુવક કહે છે કે
જો વરસાદ છો તો હું પવન છું. વરસાદ પવન પોતાની શક્તિ જ્યાં ત્યાં વહી જઈ શકે છે. હમ હું પવન થઈને આમ ત્યાં વહી જઈશ. પછી રાજા ભોજ કહે છે, તો તું પવન છો તો હું સર્પ બનીશ. સર્પ પવનને ખાઈ જાય છે. હા પછી સર્પ તો પવન રૂપ તમારું ભક્ષણ કરીશ. પછી યુવક કહે છે, ઓકે બસ બસ સરસ વેરી ગુડ સરસ જુઓ એટલે તમે છે ને થોડુંક સમજીને ભાષાંતર કરશો અથવા યાદ રાખશો તો તમને જે છે આમ માઇન્ડમાં બેસશે કે ભાઈ ના આનું ગુજરાતી આવું થાય આવી રીતે એને એક્સપ્લેન કરી શકાય બરાબર છે એટલે સમજશો તો પણ તમને ઘણું બધું સમજાશે પછી એ શું કહે છે કે ભાઈ આપણે હવે સમય થઈ ગયો છે પણ 1 મિનિટ કે ભોજ રાજા જે છે ને એ જયારે પોતાને પવન સોરી સાપ તરીકે કહે છે છેલ્લે બરાબર ત્યારે યુવાન છે ને એ પોતાને ગરુડ કહે છે કારણ કે ગરુડ છે ને એ સાપને ખાઈ જાય છે એટલે એમ કહે છે કે હું ગરુડ છું બરાબર કે ભાઈ સાપનું જે ભક્ષણ કરી જાય છે એવો હું ગરુડ છું બરાબર તો ગરુડ એનાથી ચડિયાતો થયો તો જ્યારે ગરુડ કહે છે તો ભોજ રાજા જે છે ને એ પોતાને વિષ્ણુ ગણાવે છે વિષ્ણુ ભગવાન કે ભાઈ હું વિષ્ણુ છું કારણ કે વિષ્ણુ જે છે ને એનું વાહન ગરુડ છે બરાબર છે એટલે એમ કે છે કે હું વિષ્ણુ થાવ છું કારણ કે વિષ્ણુ છે ને ગરુડની ઉપર બેસે છે બરાબર તો આવી રીતે બે વચ્ચે વાતચીત સંવાદ ચર્ચા સતત અને સતત ચાલે છે હવે અહીંયાથી આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું અહીંયાથી યુવાન કહે છે બરાબર ત્યાંથી આપણે આગળના લેક્ચરમાં જોઈશું ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ અને આનું ટ્રાન્સલેશન છે અહીંયા સુધીનું બરાબર એ હું તમને મોકલી આપીશ બરાબર અને શબ્દાર્થ તમને મોકલી આપીશ બધા બરાબર છે જેવી રીતે ગઈકાલે મોકલ્યું હતું એ રીતે એટલે તમે એનાથી એની અંદરથી બરાબર શબ્દો સમજી લેજો અને એનું ટ્રાન્સલેશન છે અહીંયા સુધીનું અહીંયા સુધીનું જે ટ્રાન્સલેશન છે એ ફેરબુકમાં કમ્પ્લીટ લખી નાખજો બરાબર ચાલો ઓકે થેન્ક યુ ગુડ બાય